એટલે આ મારું બધું રાત દાડો મજૂરી કરું છું પણ કોઈ મેળાવતો નથી. આ મજૂરી કોઈ દાડો વળે એમ છે નહીં ને કોઈક નવો વિચારવું પડશે. શું વિચારું? એક આઈડિયા છે. આ મારું બધું વસ્તી જે તું અહીંયા ભૂવા પાસે થાય છે આ ભૂવા પણ ચમચમ રહે છે. વસ્તી છેતરાય છે શું કરે છે એ ખબર નથી પડતી. ભૂવો બનવું છે ગમે એ થાય. ભૂવો પણ કેવી રીતનું બનવું માતા મારી બેટી હવે ચમચમ થાય. હા પહેલી તો એક જગ્યાએ બાધા આવું અને એને કહેશો કે ભાઈ શ્રદ્ધા રાખવી ને તારે વિશ્વાસ કોમ થશે. મોટું હોય તો મોટે ન કોઈ નહીં, આપણે તો બાધા પૂરી કરીને છે જ ભાઈ. આના કરીને કોક કરીને હું શું આબુક ના આબું. જેટલી વસ્તી ક્ષેત્રાય છે આપણી ક્ષેત્ર છે એમાં શું નવાઈ છે. પણ કોક આવ્યું હોત તો મજા આવત. અડધી રાતનું મારું બધું આવશે કોણ? કોક તો આવશે. પહેલી જ બાધા આવી જે તું અહીંયા ભૂનું નામ છે એમણા થાય હમણાં ઓમણા જતો હોય આ મકા જતો હોય કોણ કે આવરા ભૂવાજી. અને આ આખી જિંદગી મજૂરો કરે પણ કોઈ દાડો ના હોય. શું બધું પાણીના રેલે. અહીંયા મારું બધું મારા કોચમાં એક માળા હતી ફેક નહીં જોવા દીધું. એટલે હવે આ રી એક આઈડિયા કરું. આમાં વેણ વધાવો જેટલે થાય ને એટલે નિશાન કરવું પૂરું. બેટાને કોઈને ક્યાં ખબર પડવાની છે કે આમાં કેટલે નિશાન થવાનું છે. વધાવે નિશાન મારી ગયું આટલા કણ ગણું નિશાન મારી ગયું. જોવાવાળો તો બાપડો આબાનું એને ક્યાં ખબર છે કે માળામાં નિશાન કરેલ નથી એમ થવાનું છે. એને કોઈક બાધા હાલશે અને કોઈક એ બોને દીવાબત્તી કરશે અને ભગવાન કરશે સારું. કે આપણે તો હેડી જવાનું છે કોઈ ચિંતા છે નહીં. મારું બધું નિશાન કરવા પડશે. એક તો આટલે કરવું પડે. કેટલા થઈ જોવા જ મને મારો બધો ખાતો હા આટલે હોળ થઈ એ આ હોળે પારો ભજો કરો રેડી. આ હોળમાં હોળવાની કરવાની છે બધી. હવે કોઈક મોણ આવી જાય ટાઈમ મેં પણ મારો બેટો મંપલ એકલો મિલવા ગયો. આ તો ભૂવા પાણી પી જો કાયા હોત સારું હતું તો કોક મેળ પડો પહેલી બાધા હાલો એને હોળકો એને હાથ ભેઢીનું કોત કે ભાઈ તારે હાથ ભેઢીનું દુઃખ છે ઠેઠ થડમથી નીચે બાપડો જોવા જેવો છે. હે કોઈને ખબર ના હોય હાથ ભેઢીની. અને તો આ માળાને છે ને ખબર છે કે આમાં કણ ભોજેલા છે એમ. એવું જ કરવું પડશે હવે નક્કી. એટલે આખી જિંદગીથી મજૂરી કરીને તૂટી ગયો પણ આરું કોઈ ભેગું થતું શું કરવું મજૂરી કરી. દેવ દુઃખ હશે કે કુદરતી દુઃખ હશે કેમ ભેગું જ નહીં થતું. મજૂરી કરવું ગમે તેટલું કોઈ વધતું જ નહીં. બધા પૈસા ઉડી જાય. અત્યારે મારે મજૂરી 800 રૂપિયા પડે છે દાડાના. તો શું કરું વધતા જ નહીં. મારે નક્કી ભુવાજી પાસે જઈને જોવરાવવું પડશે. પણ મેં વાત સાંભળી છે ભુવાજી લૂંટી જો કદાચ લૂંટી લેશે તો કરી એક તો છે પતરાવાળા કર અને બધું વેરી જાય. ના તો એકદમ જવા જઈએ. ભુવાજી શું કહે છે મેં વાત સાંભળી છે કે બાવળી અમે ભુવાજી બેસે છે ને કાયમ જોવે છે. ના આજ તો હમણાં હું જોઈ પૂછું એને કેટલું નડે છે શું છે કેમ છે. ભુવાજી તો બેઠા તો છે પણ હાલ જવું કે ના જવું હાલ થોડું બીક તો રહે પણ લાય જવા જઈએ. લાય સંપલ ગાડવા જેવો સંપલ ગાડી દો. ભુવાજી રામ રામ. આવરા રામ રામ.
ભુવાજી આમ દેહ ઉપર તો શેક નહીં ના હોય ઘનઘોર ઘટા માતા હોય ભાઈ. એમ બાવળી એમ જ રહેવાની. એમ ભુવાજી તમે કેવું જોવો છો ઓહો, જબર અમે તો જોવો. હા શું કહો આ શું પણ તો ભુવાજી મારે જોર આપવું હતું ધોઈ નાખે એમાં શું છે બધું? ચમચમ રહે છે એટલે તમારે વિશ્વાસ એવું થશે. એટલે અમે વિશ્વાસ રાખવો પડે વિશ્વાસ રાખવો પડે પરમાત્મા ઉપર પછી અહીંયા શ્રદ્ધા રાખવી પડે. શ્રદ્ધામાં કેવું રાખવું પડે શું શું પેલો વહેલો શું મારો બેટો કેવો ભેણો થાય જેમ તે પૂછપૂછ કરે છે હલવા આવે નહીં બસ. આમ કેવો વિશ્વાસ રાખવો પડે વાધળો તો વાસી બોલવી જ પડે ને એટલે આ વાસુ ના બીડે ડોબા તો વિશ્વાસ રાખવો પડે હાથ એક એ માડી તું કરે ખરું. અને કાયમ હાથ જોડે તો આપણે પૈસા વાળા થઈ જાય એ હાથ જોડે કોઈ પૈસા વાળું શું તું તો હું ના બાવા એમ શું કેમ બેહો તો ભુવાજી તો એના સારું શું કરવું પડે એટલે એના સારું કીધું ખરી વિશ્વાસ રાખવો પડે ભલામણો છે આમ કરો છો તમે. તો પણ ભુવાજી કોક તો કોક ખબર પડે કેવું દુઃખ છે શું છે તારે ધોરા બુદ્ધ છે જોરાબુ છે ભુવાજી તારું કોમ નહીં. ના ના ભુવાજી હવે જો 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 એકદમ તો જો ખબર પડે કે શું દુઃખ છે મારે વિશ્વાસ રાખીશ ને ઓમ અરે 100% વિશ્વાસ વિશ્વાસ ને વિશ્વાસ મુશરીત વિશ્વાસ કરું કે તું વિશ્વાસ રાખીશ એમ. પણ ભુવાજી તમે કોક મને કહો તો ખબર પડે ને એક સવાલ કરું છું એ સવાલ હાથ હોય કે દઉં ના કહેતો. કહો ભુવાજી તારા કઈ લેબડા ચાર ઊભા થઈ તમે આટલું બધું જાણો છો તમે મારા ઘરે આયા નહીં આ મૂર્ખાઈ છે કદી અત્યારે ઉનાળાના લેબડા હું કરી હોય હે નોમ સી ભુવાજી આમ હાથું કે છે હાસુ ભુવાજી 100% હાસી વાત એમ. અલ્યા મારું બેટું ઘનઘોર ઘટા માતા એવું ઉજવાડે છે તારે પત્ર વાળું ઘર છે અરે ભુવાજી મને માતાને પછી નથી પડવાનું છે, મને નથી પડવાનું. પત્ર વાળું જ ઘર છે એમ? ચાંદની મજૂરી કરું રોજ મારું બેટું મેળ આવેલો છો હવે પહેલી બાધા છે એવું એમ. તારે દુઃખ આજકાલનું નથી તો ભુવાજી તું સમજણો છો તારનો જ દુઃખી છે. દુઃખી તો શું ભુવાજી શું કે ભણવામાં કશું નથી હા ઠોઠ જ હતા તાર કાકાને ઠેઠ હાથની ઢેરીનું દુઃખ છે. એટલું મોટું લાગે ને હબુ હોય તો ભુવાજી શું કરવું પડશે એમાં તને હું અમુક ટેચી આલીશ બાધા કહીને આપણે તો નામ તો અભલ્યું છે ને બાધાનું. હોય ભુવાજી ઓફિસ જે અગરબત્તી કરવાનું કું કે દીવો કરવાનું કું કે બધું તાર કરવું પડશે. બપોરે કરું તોય ચાલે બપોરની એમ માતા હાજર ના થાય તો કે હું જાય માતા બપોરે ઊંઘે નહીં તો એનો નિયમ આવે કે આ જ ટાઈમે કરવું એમ એવું એમ હોય. ક્યાં કરવાનું અરે મારો બેટો કોઈ કરશે નહીં ખોટા હલવાવાનું કરે હાજો શું કહો ભુવાજી કશું તમને નહીં કહેતો એ તો હું એમ કહું છું કે ટાઈમ છે કે બાધા અગરબત્તી જે કરીશ તો ખરું ને. ટાઈમ સર એટલે કેટલા વાગે ચાણી કરવાની એટલે પછી તો હજી હું જોઈશ તાર કહીશ કે એમને એમ કહીશ. હા તો જુઓ તો ભાઈ આવ્યો છો આવ્યો એનો મને વધો નથી રેડી તો તારે દુઃખ તો બધું મટી જાય હોય મટાડવા સારું તો આવ્યો જ શું હોય અને મટી જાય ગોડા વિશ્વાસ રાખતી ઘણા ઉધી વિશ્વાસ હે મટાડતા હોય તો તમે પણ એમાં એક શરત છે ભાઈ. શું સરસ છે ભુવાજી મારી માતાને ભાઈ ધૂપ ધુમાડો દઉં છું. ધૂપ ધુમાડો હોય ધૂપ ધુમાડો એટલે ધૂપ જોશે ને હોય કેમ ભુવાજી ધૂપ જોવે એટલે તું ખાતો નહીં ખાઉં છું ને અત્યારે કેટલું ખાઈને આવ્યો અત્યારે ઘણું નહીં 2 રોટલા ખાધા તું 2 રોટલા ખાઈને આવ્યો તો શું માતા ભૂસી ઊભી રહે ધૂપ ધુમાડો નહીં જોવે એને જોવે ને કેમણે હાલ છે ધુમાડો એટલે આ મૂર્ખા ધુમાડો નહીં હાલવાનો તો એટલે આ ધૂપ ધુમાડો એટલે એનું જે વળું વધમણું થાય એ કરવું પડે. તો પણ ભુવાજી હાલતું કરું એમાં શું વાંધો છે એટલે તારે પૈસા હાલવા પડે હું શાનું હાલું દુઃખ તારા કરી દે એટલે માતાજીને પૈસા હાલવા પડશે પૈસાનું બધું મારે સામગ્રી લાવવી પડે ને કેટલા 5100 રૂપિયા થાય 5100 રૂપિયા આલે મટી તો જાય છે ને ભુવાજી એટલે હોય 100% મટી જાય એવું એમ હોય તો કાલે નાખવું પડે ના ભાઈ તો બાધા કાલે આવી છે અત્યારે મને કોક તો આમ લાગવું જોઈએ ને
કે તમને મેં કીધું હા જો એ આની વેણ મળી જાય રેડી હમ. વર રાખતું પા તાચી રહેતું સાચી ગયા 1 2 3 4 5 6 7 8 અને 9 છે વેણ છે તો પછી તારે ઓનથી પછી બીજું શું જોવે આ કલમ નહીં આવતી તો ભુવાજી હું હારે આવું કે તમે એકલા ધુમાડો લેવા જાય એ તો હું એકલો લઈ આવી એ તો મારે જે ધૂપ લાવવું ને શું લાવવું મારે માતાને વિધિ કરવી પડશે અને 5000 નું થઈ જાય એટલે 51 જો એનું ઘણું વધમણું છે ભાઈ તો પછી મારે નહીં આવવાનું ને પાછા જે હું તમને ધારો કે એક વિદાળે બાધા આલું હા કે મહિનાની આલું હા. એ મહિને તમારે પાછું ફેરાવાનું પાછું આવવાનું ફેર હોય બસ તો બધું દુઃખ મટી જશે ને એમ મળતું હોય છે તો તમને જે વખવા આલે એનું આલ્યા વગર પૂરું થતું હોય છે આ 5000 માં બધું ના આવી ગયું ના આવે ને તો એટલે મારો બેટો છે મોમ કરે એ ઠંડુ જોતો ને ભાઈ એ ભુવાજી ખાવાના પૈસા નહીં હોતા ને પીવાની વાત કરો તમે મને મારું બેટું એવું લાગે એટલે એ ભુવાજી ભારો ભારો મારે વધાવો લેવો પડશે લ્યો બતાવો માતા રજા ના હાલે મને ભાઈ હે ના ના પીતો હોય તો વધાવો હાલ દો 2 3 4 5 6 7 8 9 ને 19 થયો નહીં પીતો ભાઈ જિંદગીમાં કોઈ દાડો સાસ્યો નહીં મને તમે ખબર પીવાની છે. વાત કરો તો હવે જો મહિનાની બાધા હું તમને આલું હમ એટલે મહિનો તમારા ઘરે સુખ શાંતિ રહે હા પૈસા ટઈ કે સારું રહેશે અને ભુવાજી હું રૂપ ચાલે ને આમ પૈસા આવી જાય ને એટલે એમ માતા કોઈ તમને કમાવા ના દે તો તમે ધંધો કરો ને ધંધો હા એ ધંધામાં રળી આલે તમને ધંધો મેળવી આલે એવું હવે એમ? માતા કોઈ ધંધો કરવા જાય ના માતા ના જાય આ તો ધંધો તમારે કરવો પડે અમારે તોય જ આવવું જ પડે હોય કાયદેસર કાયદેસર 101%. સારું તો કાલે આટલું હું આવીશ તમારી પાસે હા તમારું નિયોજ હું આલીશ હા બસ તો મારે આમ લેર પોણી થઈ જશે ને બસ હું બાધા આલીશ પહેલી વાત કરું છું કાલે 5100 રૂપિયા લઈને આવજે અને એ દાડે તારી બાધા તમારે તો કશું નહીં ને ભુવાજી મારે જ મટે તાર આમ મટે ના ને હોય ઓઢમણું તાર જે કરવું એ કરી દી માતા દોઢ લઈ એક દાડો એક દરનું મટવા તો જો ગતું પકડી આવું ભુવાજી એટલે શું કીધું કશું નહીં ભુવાજી આપણે કાલે બાધા તમે મને હાલ દઉં રેડી રેડી મારું બેટું મેળાઈ ગયો છે કાલે 5100 લેવાના છે બધા આવી છે પણ મટવું હોય તો મટે ને કોઈ ની શોખ ફરતો ભુવાજી તમે હવે રજા લ્યું છું તમને હું કાલે 10-11 વાગે ફોન કરી એટલે તમે પૈસા આવીને લઈ જાજો અને બધું કમ્પ્લીટ કરજો અને કાલે હોજે હું વળી પાછો આવીશ અને બધું આપણે જોશે ક્યાંનું છે શું નડે છે એ બધું તમે મને ઉઘાડ તો પાડી આલશો ને હવે ઉઘાડ તો અત્યારે તને એમને એમ 3 દાખલા નહીં હાલ્યા દાખલા તો આલ્યા હા પણ કાલે આમ તમે મને થોડી ભીડ ધારજો એટલે એ મારું પૂરું થાય એટલે મને આમ ગળા સુધી વિશ્વ આવી જાય પૂરો કાલે તું તારા ઘરેથી અડે ને એટલે ધીત ધારીને જ આવતી હા હું તીન હું અહીંયા બેઠા બેઠા ધીત કહી જઈશ સારું લ્યો ભુવાજી પગે લાગુ અને હું જવું હોય હા હે આ જોયો પાવર માળાનો પાવર ખાલી 10 મિનિટ બેઠો હતો જો આ ભાઈ ફસડા રાલમાં ફસાયા કાલ તો આયા કોમ કઈ લેવું છે લાવળી પાછા ભાઈ એને મટવું હોય તો મટે ને કોઈ નહીં આપણે શું જોવાનું આપણે તો એ ઘનઘોર ઘટા એટલે ઘનઘોર ઘટા કેવી હતી માતા મારા બેટા મૂર્ખા જે આવી આવા દાવા તો આપણે શું ભુવાપણીમાં ઠેઠથી પબ્લિક ક્ષેત્રાથી આવી છે ને આજે ક્ષેત્રા છે એમાં શું ફેર પડશે આપણે 2-4 દાડા ટૂંકા થઈ જાય 5100માં ટૂંક ધુમાડો છે ને લાંબો છે બાવળિયા વાળી માતા કીધી ઘનઘોર ઘટા લ્યો આયા મારા દોરાવા એટલે મૂર્ખાને એટલી ખબર નહીં પડતી કે અત્યારે તો અત્યારના જમાનામાં ઉનાળા સારું થઈને લેબડા ઘરી વાયેલા હોય આવા નાવા ક્ષેત્રાતા ફરી હાસી ક્ષેત્રાવા આવી હતી ત્યાં ભૂવા બાપડા ક્ષેત્રવા થઈ હતી હેજા કરી આવ્યા હતી આજ વિચાર્યું તું કે ભૂવા પડી કરવી છે ને આજ ને દયા લ્યો ફસાઈ ગયા આવી અને કાલ તો આપણે પૈસા લઈને હે મોજ કરતા હશો મહિને આવે તારની વાત તારી પણ મારું બેટું એકલો તો મરી ગયો સારું સારું આ તો મેં ખોટું કર્યું અને કહેવાનું નહોતું કે તું ઘરથી ધીત તારી ના દે મારો બેટો ધીત છું તારી ના આવશે હે
તે જ નહીં કહું તો મારો બેટો પૈસા નહીં આલે શું થશે હવે બેટો તો મારો પરો થાય આકડો સોપરો છું મારો બેટો કોણ યાર એની માટલી બીજી કોઈ તારી ના આવે ને કલાડી બલાડી તારી ના આવ્યો ને તો રડશે નહીં વધો ને હેડો કાલે આવે તારની વાત તારી તો કહેશો કે તું ભાઈ યાદ છે કાડા આવડો જેલો છે માતાની આપર સેટ મારી નહીં આપે કશું એમ કઈ હાથ પેઢીનું કહેવાનું છે આપણે હાથમી પેઢીની મૂર્ખાને છે ખબર હતી કે હાથમી પેઢીએ શું 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 ના શું મૂળ બળાવવાના થઈ ચાંદની માળા લઈને ફરતો તો આજ માળા કોમાઈ આજ મસ્ત મજા આવી ગઈ લ્યો હવે ખાલી આવે તો ને આવશે તો ખરો